નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી હું આજે વિડીયો બનાવું છું. હવે જો તમારા જે સવાલ હોય કે કોઈને કાંઈ પૂછવું હોય કે ભાઈ હવે વિડીયો કેમ નથી આવતો, તો એનું બહુ લાંબુ કારણ છે. અત્યારે હું તમારી બધા પાસે એક હેલ્પ માગવા આવ્યો છું, કેમ કે મેં મારી રીતના જે બાર ટ્રાય કરી છે એમાં મને કોઈ બહુ સપોર્ટ મળ્યો નથી. હવે મારી પાસે છેલ્લો એક જ ઉપાય હતો કે હું હવે મારા યુટ્યુબ ચેનલમાં જે સબસ્ક્રાઈબર છે એની પાસે મદદ માગું, જો કદાચ મદદ મળી જાય તો. કેમ કે યુટ્યુબમાં હવે આગળ વધે એવું મને કાંઈ લાગતું નથી ને એમાં આગળ વધવા માટે જે કંઈ જોઈ એ હવે મારી પાસે કાંઈ રહ્યું નથી. એટલે એને યુટ્યુબમાં પણ રહેવા માટે મેં નવો એક રસ્તો ગોત્યો હતો કે ચાલો હવે આગળ વધીએ, કેમ કે હવે એઆઈ જમાનામાં આગળ વધી રહ્યું છે. મારી પાસે થોડું બધું હતું લેપટોપ ને એવું, અને હું થોડુંક જાણતો હતો અને થોડીક માહિતી ઇન્ટરનેટમાંથી મળી, એટલે મેં એપ્લિકેશન બનાવવાનું ચાલુ કર્યું. હવે એમાં એવું છે કે એપ્લિકેશન તો મેં બનાવી નાખ્યું છે, પણ એને અપલોડ કરી એને પબ્લિશ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં પબ્લિશ કરવા માટે એને પહેલાં આપણે લોકો પાસે ટેસ્ટિંગ કરાવવું પડે. 20 કે એવા કંઈક લોકો જેટલા હોય એટલા ચાલે, એની પાસે લગાતાર 15 કે 20 દિવસ સુધી આપણે એની પાસે આપણું એપ્લિકેશન ટેસ્ટ કરાવવું પડે. એટલે હવે અહીંયા જે લોકો બિચારા યુઝ મારું એપ્લિકેશન કરે છે એ લોકો તો કરે છે, પણ જેટલા જોઈ એટલા નથી કરતા. તો હું એવું ઈચ્છું છું કે જો તમે મારા સબસ્ક્રાઈબર હોય અને કોઈ પણ આ વિડીયો જોતા હો અને મને સપોર્ટ કરવા માગતા હોય, તો મેં નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં આખી ડિટેલ આપી છે કે કઈ રીતે ગૂગલ ગ્રુપ જોઈન કરવાનું, પછી જે મારી એપ્લિકેશનની જે લિંક છે એ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને યુઝ કરવાનું. કેમ કે એપ્લિકેશન છે એ ડાયરેક્ટ તમને પ્લે સ્ટોરમાં ન મળે, કેમ કે એ ટેસ્ટિંગવાળું એપ્લિકેશન છે. ગૂગલ પહેલાં એનું જે એપ્લિકેશન આપણું એપ્લિકેશન બનાવી અને એને પબ્લિશ કરવા જાય તો પહેલાં એને એમ કહે કે તમે બીજા લોકો પાસે ટેસ્ટ કરાવો, કેવું હાલે છે કેવું નહીં, અલગ અલગ ફોન ઉપર કેમ ચાલે છે, તો એ બધું જાણે ને પછી જ આપણું એપ્લિકેશન ફાઇનલ કરે કે હા ભાઈ તમારું એપ્લિકેશન ઓકે છે, હવે તમે પબ્લિકલી એને ગૂગલ પ્લે સ્ટોરમાં પબ્લિક કરી શકો, પછી તમે એને ત્યાંથી ડાઉનલોડ કરી શકો. તો અહીંયા કોઈને કંઈક ભાઈ તારું જીમેલ દે તો બધાને પ્રોબ્લેમ થાય છે. જો તો આવું છે. અને હું એપ્લિકેશન કાંઈ એવું નથી કે એની અંદર ઇન્ટરનેટ જોઈ તમારા પૈસા ખર્ચવા. એક બાળક માટેનું છે. તમે એકવાર ભલે તમે રાખો કે ન રાખો, તમે ખાલી ટ્રાય કરો, કદાચ તમારા છોકરાને કામ આવશે. તમે એકવાર એ એપ્લિકેશન ટ્રાય કરો, જુઓ. એકદમ ઓફલાઈન એપ્લિકેશન બનાવ્યું છે અને એની જે સ્ક્રીન પહેલાં હું વિડીયો પૂરો થશે એટલે હું એનું સ્ક્રીન રેકોર્ડિંગ લગાવી દઈશ. તમે એપ્લિકેશન જોઈ લેજો, પછી ડાઉનલોડ કરજો. અને જે અત્યાર સુધી સબસ્ક્રાઈબર મારી ચેનલ સાથે જોડાયેલા છે તેનો ખૂબ ખૂબ આભાર. જો ભવિષ્યમાં કાંઈ આગળ વધશું તો પાછા વિડીયો બનાવશું, બાકી અત્યારે તો જય સીતારામ. કાંઈ નથી થાય તો મદદ કરો, અને કોઈ પણ સવાલ હોય તો પૂછી લેજો બિંદાસ, આપણે જવાબ દઈ દઈએ. કા ખા ગા ઘા ચા છા જા ઝા ટા કા કા કી કી કુ એક બે ત્રણ ચાર પાંચ છ
60. એક ગુણ્યા 2 બરાબર 2. 1 ગુણ્યા 3 બરાબર 3. 1 ગુણ્યા 4 બરાબર 4. ક ખ ગ ઘ ક ખ ગ ઘ ચ છ જ ઝ